કઠલાલના કાણિયલ ગ્રામ પંચાયત હેઠળ આવતા વડવાડા ગામની દયનીય સ્થિતિ. મૃત્યુ પછી સ્મશાને લઈ જવા ડાઘુ અને કાદવ કીચડમાંથી પસાર થવા મજબૂર બન્યા. એક બાજુ ગુજરાતના વિકાસ મોડેલનો જોરદાર પ્રચાર પ્રસાર થાય છે, ત્યારે વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે. માણસને જીવતા વિકાસશીલ ગામ જોવા નથી મળ્યું, પણ મૃત્યુ બાદ પણ આવી વિકટ હાલતમાં અંતિમ ધામે જતા ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે. વધુમાં ગ્રામજનોએ શું કીધું, આવો સાંભળીએ. સર, મારું નામ અજીત કુમાર અભયસિંહ સોઢા અને અમે વતની છીએ કાણિયલ પંચાયતના વડવાડા ગામના. અમારા વડવાડા ગામમાં આશરે અત્યારે 1100 થી 1200 માણસની વસ્તી છે સાહેબ. બરાબર. અને જ્યારે ચોમાસું આવે ત્યારે અમારા ગામની અંદર આ અમારા સ્મશાન ગૃહ તરફ જવાનો જે રસ્તો છે એમાં પાણી ભરાઈ જાય છે, અને જ્યારે મરણ થાય ત્યારે અમારા કાદવ કિચડમાં થઈ અને અર્થી લઈ અને જવાની જે સમસ્યા થાય છે એના લીધે અમારે ઘણી તકલીફો ઊભી થાય છે. સર, આવી સમસ્યા અહીં એકલી જ નથી, અમારા આખા ગામમાં ઘણી જગ્યાએ કાદવ કિચડવાળા રસ્તા પર થઈ અને ગ્રામજનોને જવા આવવામાં પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે. અને વારંવાર રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી અમારી સમસ્યાનું સમાધાન નથી થયું સાહેબ, એવું છે. અને આ ફરિયાદ છે. આજે સવારે જ્યારે અમારા ગામમાં એક મરણ થયું ત્યારે અમે આ કિચડની અંદર થઈ અને જવા માટે મજબૂર થયા હતા. બરાબર. તો હવે તંત્ર સામે તમારી શું રજૂઆત? અમારી રજૂઆત મામલતદાર, ટીડીઓ, જે કોઈ અધિકારીને લાગતું વળગતું હોય એમને અમારી નમ્ર વિનંતી છે કે ભાઈ આ રસ્તો અમને આરસીસી અથવા તો રોડ બનાવી આવવા બાબત અને એને વહેલામાં વહેલી તકે આ ચોમાસું પૂરું થતા પહેલા ધ્યાનમાં લે એવી નમ્ર વિનંતી. બીજું, આ રસ્તા સિવાય અમારે બીજી બાજુ થઈને આવવાનો રસ્તો છે, પણ એ સાઈડે આની આ જ પરિસ્થિતિ છે સાહેબ, એવું છે. બરાબર છે. તો તમારા ગામનું નામ, તમારી પંચાયત કઈ લાગે, તાલુકાનું નામ એક વખત કહી દે. અચ્છા, અમારા ગામનું નામ વડવાડા અને કાણિયલ પંચાયત લાગે છે, તાલુકો કઠલાલ, જિલ્લો ખેડા. ઓકે છે.